नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय श्री राम। આજે આપણે પ્રવચનની અંદર સર્વ કોઈ મુમુક્ષુ હરિભક્તોને એક પ્રશ્ન થતો હશે અને આમાંથી ગુણભાવી હરિભક્તો પણ આજની સભાની અંદર ઉપસ્થિત છે। તો આજે આ દરેકના મનની અંદર એક પ્રશ્ન હશે કે આજે આપણે સાંખ્ય વિચારની વાત કરશું। આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો એ નિષ્કામ ધર્મની આપણે વાત કરીશું। આજના આ પ્રવચનની અંદર આપણે ભગવાન સર્વ કરતા હર્તા છે એની આપણે વાત સાંભળીશું, પરંતુ આપણા મનની અંદર જે આ વિચારો છે ને બધાય વિચારો આજે આપણે એક પણ વિષય ઉપર આજે પ્રવચન આપણે કરવાના નથી, પરંતુ આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવી છે કે જે ખરેખર દુઃખદાયી છે। ખરેખર એ પ્રશ્ન ઉપર વિચાર કરવા જેવી વાત છે। અને જો આપણે આપણા બાળકોને સંતાનોને સંસ્કાર નહીં આપીએ તો થોડાક દિવસ પૂર્વે જે ઘટના તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ કે સોશિયલ મીડિયા ઉપર સાંભળી રહ્યા છો, વાંચી રહ્યા છો, દરેક ન્યૂઝપેપરની અંદર પણ એ જયપુરની અંદર જે ક્રાઇમ, જે ગુનો બન્યો છે, એક દીકરી, વિચાર તો કરો કે જેણે ષડયંત્ર રચ્યું અને એની સામે તમે વિચાર કરો કે આપણે જે મંદિરની અંદર આવ્યા છીએ તો ત્યાં શું થઈ રહ્યું છે? સંસ્કારોનું એક સંવર્ધન થઈ રહ્યું છે। આજના સમયની અંદર સંસ્કારની કેટલી અગત્યતા છે એની આજે આપણે વાત કરવી છે। પણ સૌ પ્રથમ મારે એ જયપુરની અંદર જે ક્રાઇમ બન્યો છે ને એની મારે તમને વાત કરવી છે, કારણ કે એ કેવી ભયાનક આપણને ખ્યાલ હશે, પરંતુ એ લેવલ સુધીની એ વાત આપણને ખ્યાલ નહીં હોય। વિચાર કરો, રાજસ્થાનની અંદર આ જયપુર આવેલું છે અને આ ઘટના એક હચ મચાવી દેનારી એક ઘટના છે। કારણ કે આ ઘટના જ્યારે આપણે સાંભળીશું ને ત્યારે આપણને પણ અહીંયા બેઠેલા બધાયને પ્રશ્ન થશે અને થોડાક દિવસ બાદ આ જ્યારે ઘટના આપણે ઓડિયો સ્વરૂપે પણ એ આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકવાના છીએ ત્યારે પણ સર્વ કોઈ સાંભળીને એક પ્રશ્ન થશે કે શું કોઈ સગી દીકરી પોતાની માતા સાથે આવું ભયંકર કૃત્ય કરી શકે? તમે વિચાર તો કરો કે આ કેસ જે જયપુરની અંદર બન્યો છે, એ જે મુખ્ય આરોપી છે ને, જેનું નામ છે આયુષી, એની ખાલી 23 વર્ષની આ યુવતી છે। હવે પોતે કોઈ અભણ નથી, અંગૂઠા છાપ નથી, એને શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, LLB, બોલો, કાયદાનો અભ્યાસ એને કરેલો છે, એટલે કહી શકાય કે આ યુવતી એ અત્યંત શિક્ષિત છે। આપણને સર્વ કોઈને એવું થાય છે ને કે આપણે આપણા સંતાનોને ભણાવીશું, ગણાવીશું, મોટી મોટી ડિગ્રી અપાવશું એટલે આપણું કામ પૂરું થઈ ગયું। જો લાલ બત્તી સમાન એ આ જયપુરની ક્રાઇમ સ્ટોરી છે। આ કોઈ કઈ ગરીબ કે મજબૂર એ પરિવારની વાત નથી। અરે આ એક અત્યંત સુખી, એક વેલ સેટલ્ડ કરોડપતિ પરિવારની દીકરીની બોલો કહાની છે। અને પાછી ભયાનકતા અને દયનીય સ્થિતિ તો કઈ કહેવાય। સાંભળજો સર્વ કોઈ કે ધરપકડ થાય છે આયુષી નામની યુવતીની, અને જ્યારે પોલીસ સ્ટેશનની બહાર જ્યારે ઉભેલી આયુષીના ચહેરા ઉપર બોલો પોતાની માતાની એ હત્યા કરાવવાનો એને જરા પણ બોલો પસ્તાવો કે ડર જોવા મળતો નથી। આ મોટામાં મોટી દયનીય સ્થિતિ કહી શકાય। અને જ્યારે પાછા પત્રકારોએ તે પૂછ્યું ને કે આ માતા તો બધો ખર્ચ તમને આપતી હતી, છતાંય તમે આવું કેમ કર્યું, ત્યારે એને કોઈ પણ જવાબ ન આપ્યો અને માત્ર બસ એટલો જ એક ઘમંડ એને બતાવ્યો। જાગો, અભિમાન કેવું એનું હતું કે હું LLB કરું છું, કાયદાનું મને બધી ખબર છે। તમે જો વર્તમાન સમયની અંદર આ લાલ બત્તી સમાન જ ઘટના છે, આ જયપુર ક્રાઇમની સ્ટોરી। આજે કોઈ આપણે કોઈ ભાષણ કે એ કથા કે એ પ્રકારે ભેગા નથી થયા। આજે આપણા મનની અંદર રહેલું
એ જે ડિગ્રીઓનું શિક્ષણનું જે ભૂત સવાર થઈ ગયું છે ને કે મારો બાળક તો ભણશે ગણશે મોટો થશે અને લોકોને મદદ કરશે, પણ જો એનામાં સંસ્કાર નહીં હોય ને તો આ સ્થિતિ સુધી પણ એ આપણે સૌરવ કોઈને અનુભવ કરવો પડશે, ભોગવવી પડશે. અને ખરેખર આ માનસિકતા ઉપર એક મોટો સવાલ ઊભો કરે છે વર્તમાન પેઢીનો. કારણ કે આધુનિકતા એક મહત્વકાંક્ષા ના નામે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ને એ એક મોટામાં મોટો પ્રશ્ન છે. જો તમારી પાસે પ્લેન છે પણ સાચી દિશા નથી ને તો ક્યાં પ્લેન તમે ઉડાડશો ને ક્યાં જશો? એમ તમારા બાળકોને તમે આગળ વધારવા માટે જ પ્રયત્ન કરો છો, પણ જો આ ઘટના સમક્ષ આપણને ખ્યાલ આવશે. મારે થોડુંક હજી પણ વિશ્લેષણ કરવું છે. આ ઘટના અહીંયા પૂરી નથી થતી. હવે આયુષીના પરિવારની અંદર કુલ 4 સભ્યો હતા. માતાનું નામ નીરજ શાહ, પિતા વિજય શાહ અને આયુષી પોતે અને એનો એક નાનો ભાઈ હતો. સ્વાભાવિક રીતના આયુષીનો એક નાનો ભાઈ હતો ને એ પોતે માનસિક રીતે બીમાર રહેતો હતો અને સતત એને તબીબી સારવાર અને દેખરેખની ખૂબ જરૂર રહે છે. આ એક પરિસ્થિતિ પરિવારની, એટલે સ્વાભાવિક રીતે કહી શકાય કે માનસિક રીતે અસ્વસ્થ એનો નાનો ભાઈ હતો. હવે જે આયુષીના જે પિતા હતા વિજય શાહ એમનું નામ, તો આ પોતે સામાન્ય રીતે રાજસ્થાનમાં હાઈકોર્ટની અંદર એ પોતે એલડીસી લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે પોતે સારી અને પોતે પ્રતિષ્ઠિત એ સરકારી નોકરી પોતે કરતા હતા. હવે જો પિતાએ પોતાની નોકરી અને મહેનતથી જયપુરમાં 2 મોટા મકાનો બનાવેલા હતા, સામાન્ય મકાન નહોતા. આગ્રા એક્સપ્રેસ હાઈવે પર પરિવારની કરોડો રૂપિયાની બોલો કિંમતી જમીન પણ હતી. એટલે આમ કહી શકાય પૈસાની કોઈ કમી નહીં. એટલે ઘરમાં પૈસા હતા, સંપત્તિ હતી, સુખ સુવિધાઓમાં થોડીક પણ ખામી નહોતી. એટલે હત્યા પાછળ કઈ આર્થિક ગરીબી હોય કોઈ કારણ તો એવું કઈ હતું નહીં. કારણ કે કરોડપતિ પરિવાર હતો. તો આયુષ્યને પ્રશ્ન કયો હતો? તો વિવાદનું મુખ્ય કારણ ક્યાંથી જન્મે છે? એક આ ઘટના જે બનીને એ પાછળનું એક જ કારણ હતું કે જ્યારે આયુષીના પિતા જેનું નામ વિજય શાહ એનું અચાનક નિધન થાય છે. એટલે આમ તો સરકારી નિયમ મુજબ આપણને સર્વ કોઈને ખ્યાલ હશે કે જ્યારે કર્મચારીનું અવસાન થાય અને પછી પરિવારના કોઈ એક સભ્યને આર્થિક રીતે એક આધાર માટે એક કહેવાય અનુકંપાના ધોરણે સરકારી નોકરી તો મળવા પાત્ર હોય જ તે. એટલે આયુષી તો હાઈકોર્ટની આ સરકારી નોકરી એને મનમાં વિચાર કરેલો, એને મહત્વકાંક્ષા. જો આવા વિચારો વ્યક્તિઓને આવે છે, આજની આપણે જેનજી જેને જનરેશન કહેવાય, હું કાંઈ અહીંયા ટીકા કરવા માટે બેઠો નથી, હું પણ એક જેનજીનો જ ભાગ છું, હું પણ એક યુવાન જ છું. પરંતુ એને નક્કી કરેલું કે કોઈ પણ ભોગે મારે સરકારી નોકરી જોઈએ છે. હવે નિયમ મુજબ તો એની માતા હતી નીરજ શાહ, હવે એને જ તે આ સરકારી નોકરીનો એ હકદાર પોતે હતી. એટલે નીરજ શાહના જે ભાઈ હતા એને સલાહ આપી કે જો બીમાર દીકરાની તો સારવાર માટે માતાએ નોકરી લેવી જોઈએ જ, તેને સ્વાભાવિક છે. હવે આયુષી તો પોતે શિક્ષિત હતી ને એને ભણાવી ગણાવી હતી અને LLB નો પોતે અભ્યાસ પણ કરાવેલો હતો. એટલે એના ભાઈએ નક્કી કર્યું કે તને તો ભવિષ્યમાં બીજી નોકરી મળશે. તેને સ્વાભાવિક રીતે આ વાત રહીને સાચી છે. તમે 10 વ્યક્તિઓને પૂછો આ વાત સાચી કે આવું જ થવું જોઈએ ને એવું જ કર્યું. પણ જ્યારે માતાએ મામાની વાત માની નોકરી સ્વીકારી, પણ જો આયુષીને પોતાની સગી માતાને એ જે પોતાની સૌથી મોટી દુશ્મન પોતે ત્યારે માની લેશે. અને ત્યારે જ તે કે જ્યારે નોકરી સ્વીકારે છે નીરજ શાહ કે જેની માતા, ત્યારે આયુષી એની માતા સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી. વાતચીત બંધ કરવાની કરી દીધી એટલું જ નહીં, પોતે આયુષી અલગ રહેવા પોતે જતી રહી અને વિચારવા લાગી કે જો પિતાના મૃત્યુથી માતાને જો નોકરી મળી શકે તો માતાના મૃત્યુથી એ નોકરી સીધી મને પણ મળશે જ. તે વિચાર તો કરો, કાવતરાની શરૂઆત હવે થાય છે. એ માતાની હત્યા કરીને સરકારી નોકરી મેળવવાનું જે પાપી ઈરાદા સાથે આયુષીએ બોલો ઇન્ટરનેટ તમારા જે ખીચાની અંદર છે ને, તમારા સંતાનોને તમે એન્ડ્રોઈડ જે ફોન આપ્યો છે ને, એ ફોનમાં જ તે ઇન્ટરનેટના માધ્યમથી એને ઊંડું રિસર્ચ શરૂ કર્યું અને હત્યા કેવી રીતે કરવી અને પુરાવા કેવી રીતે છુપાવવા એનું દરેક પ્રકારનું બોલો રિસર્ચ કર્યું. જો એટલે જ તે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ
તમે મનમાં એમ નહીં રાખતા કે હું પ્રમુખ સ્વામી મહારાજનો સત્સંગી છું એટલે હું તમને પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરું છું. પણ પ્રમુખ સ્વામી મહારાજે સર્વ કોઈના જીવના કલ્યાણ માટે એક વાત કહીશ કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. અરે એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ મોબાઈલ રહ્યો ને એ વરદાન પણ છે પણ અભિશાપ પણ છે. જો વિવેકથી વાપરો તો વરદાન, અને જો વિવેક ચૂકો તો પછી અભિશાપ. તમારા ખીચાની અંદર જે ફોન છે ને એ આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સર્જન કહી શકાય, પણ પાછું તમારા ખીચામાં જે ફોન છે ને એ આ દુનિયાનું ભયંકરમાં ભયંકર સંશોધન કહી શકાય. એ ફોનનો તમારે કેવી રીતે ઉપયોગ કરવો ને તમારા ઉપર આધાર રાખે છે. અને આયુષીએ પોતે પોતાની માતાની હત્યા કરાવવા માટે પ્રોફેશનલ સોપારી કિલર્સને બોલો હાયર કરે છે. 7 લાખ રૂપિયાનું બજેટ તૈયાર કરે છે અને એકલા હાથે હત્યા નથી શક્ય એટલે એના કાકાના દીકરા રતનને બોલાવે છે. અને રતનને તે બોલો એ આગ્રા એક્સપ્રેસ હાઈવે ઉપર જે 5 વીઘા જમીન આપવાની લાલચ આપી દેશે. હવે આ કરોડોની જમીનની લાલચ તો કોને ન હોય, તો રતન હતો, એના પિતાને મોહનલાલ એનું નામ, એને વાત કરી તો એ પણ પોતે આવા અપરાધની અંદર બોલો સામેલ થઈ જાય છે. કઝિન ભાઈ જ હતો રતન, અને એના પિતા અને રતનને એ આયુષી આ ત્રણેય નક્કી કરે છે અને હત્યાને એવો રંગ આપવાનું નક્કી થયું કે માત્ર એક છે ને હિટ એન્ડ રન, અકસ્માત લાગે એટલે પોલીસને કોઈ શંકાઈ ન જાય, અને જે એને મનમાં મહત્વકાંક્ષા હતી, નોકરી મેળવવાની અપેક્ષા હતી, એ નોકરી પણ એને મળી જાય. હવે સ્વાભાવિક રીતે કાવતરાના તો ભાગ રૂપે સોપારી કિલર્સે પૂરપાટ ઝડપે એ જે થાર ગાડી હતી ને એના વડે નીરજ શાહને રસ્તા ઉપર કચડી નાખવાનો પ્રયાસ તો કર્યો, પણ સદભાગ્યે નીરજ શાહને છે ને પાછળથી આવતી ગાડીનો છે ને અણસાર આવી ગયો હતો એટલે સમયસર એ પોતે રસ્તા ઉપરથી હટી ગઈ અને એનો જીવ બચી જાય છે. હવે જો આ પહેલો જીવલેણ હુમલો કરે છે, કોણ કરે છે? આયુષી આવી રીતના એ પ્રોફેશનલ જે કિલર્સ હતા એને હાયર કરે છે, પૈસા દઈને 7 લાખનું બજેટ તૈયાર કરે છે, પણ નિષ્ફળ જાય છે. એટલે આ ઘટના ભયાનક બનીને એટલે નીરજ શાહને તો કે જે આયુષીની માતા હતી એને તો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે કોઈક એનો જીવ છે ને એ લેવા માંગે છે. એટલે હત્યાનું ચોક્કસ પ્લાનિંગ તો થઈ જ રહ્યું હતું ડરના કારણે. તે આવા નીરજ શાહે તો હાઈકોર્ટની ઓફિસની અંદર એ પોતે લાંબી રજાઓની અરજી લઈ લીધી અને પોતાની સુરક્ષા માટે શું કર્યું, તો ઘરમાં અને ઘરમાં પોતે સંપૂર્ણપણે પોતે પોતાની જાતને કેદ કરી લેશે. એટલે ઘરની બહાર નીકળતી જ નથી, જીવન જરૂરિયાતને ચીજ વસ્તુઓ જે જોઈએ તો એ પોતે ઓનલાઈન મંગાવી નાખે છે. એટલે આયુષી અને એના સાથીઓ હતા એટલે માતાના ડરાવીને બહાર કાઢવા માટે તે ઘણી બધી વખત લીંબુ મરચા હોય, કાળા જાદુ હોય એનો પ્રયોગ કરે છે, છતાં પણ આ નીરજ શાહ પોતે ઘરની બહાર આવતી નથી. જો પહેલો હુમલો હતો એ નિષ્ફળ જાય છે એટલે નીરજ શાહને ખ્યાલ આવી જાય છે મને કોઈક મારવા એ તૈયાર થયું છે, એટલે પોતે ઘરમાં ને ઘરમાં પોતે પુરાઈ જાય છે. પરંતુ એ 3 જુલાઈ, હજી આ ઘટનાને ઝાઝા દિવસો નથી થયા, યાદ રાખજો એ 3 જુલાઈનો કમનસીબે દિવસ હતો. આયુષે નવો પ્લાન તૈયાર કર્યો. જો ભણેલા ગણેલા, આપણે એમ નથી કહેતા ભણેલા ગણેલા આવું કરે, અભણ પણ આવું કરે છે, પણ યાદ રાખવું કે નકરું ભણતર રહ્યું ને શિક્ષણ પણ એ જરૂરી છે. આજના સમયની અંદર શિક્ષણ એ મહત્વનું છે, દેવું જ જોઈએ, પણ શિક્ષણની સાથે સાથે આપણે સંસ્કાર પણ દેવા જોઈએ. તમે વિચાર કરો, આયુષ્ય નવો પ્લાન બનાવે છે અને નવી એક સફેદ સ્કોર્પિયો ભાડે પોતે લીધી અને 2 બાઇક સવારોને માતાની એ ઘરની બહાર 24 કલાક નજર રાખવા માટે ગોઠવી દીધા અને 3 જુલાઈના રોજ બપોરે 4:30 વાગે હવે નીરજ શાહ પોતાના એક જે બીમાર દીકરાની સારવાર માટે ઘરની બહાર એને નહોતું જવું, પણ મજબૂરી હતી એટલે નજીકના ક્લિનિકમાં પોતે જાય છે. હવે બાઇક સવારોને તો જાણ થઈ એટલે આયુષ્યત મહિનાઓ પછી માતાને ફોન કર્યો અને એવી મીઠી મીઠી વાતો કરીને, કારણ કે આયુષ્ય ચાલાકીથી માતાને ત્યારે કહી દીધું કે તમે ક્લિનિકની છે ને બહાર જ ઉભા રહો, આપણે ભાઈને પછી આપણે લઈ જઈશું એટલે ભાઈનો જીવ બચી જાય. બોલો, આ માત્ર એનો ટાર્ગેટ હતો એની માતા, એના ભાઈને મારવાનો એ વિચાર એને નહોતો, પણ આવી રીતે એને પોતાનો સ્વાર્થ સાધવા માટે
જો અત્યારના સમયની અંદર માણસ પોતાનો સ્વાર્થ સાધે છે, જ્યાં સુધી એને કામ હોય ને ત્યાં સુધી માણસ એ પોતે આપણી પાસે સારી સારી મીઠી મીઠી વાતો કરશે, પણ એનો સ્વાર્થ કે એનો અહંકાર જ્યારે પોષાશે નહીં ને ત્યારે એ જ વ્યક્તિ એ આપણી સાથે એ દૂર થઈ જશે. એટલે આ જીવનની એક વાસ્તવિકતા છે. આપણે આ મંદિરની અંદર બેઠા છીએ તો આવા તો પ્રવચનો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ આ એક વાસ્તવિકતા છે. અને એ માતાને લાગ્યું કે હવે તો દીકરીનો સ્વભાવ બદલાઈ ગયો છે, એટલે પ્રેમ અને ભરોસામાં એ પોતે ક્લિનિકની બહાર એકલા ઊભા રહી અને તરત 120 કે 130 ની તે જ્યારે ભયંકર સ્પીડે એ સફેદ જે સ્કોર્પિયો હતી એ કાર આવે છે અને કચડી નાખે છે, અને ઘટના સ્થળે જ તે એ નીરજ શાહનું એ મૃત્યુ થાય છે. આવું મૃત્યુ થઈ ગયું. શરૂઆતમાં તો આ સમગ્ર ઘટના હતી જે આયુષીના મનની અંદર એને જે કરવું હતું હિટ એન્ડ રન એ તરીકે જ દર્શાવવામાં આવે છે. અને અંતિમ સંસ્કાર વખતે આયુષી પણ પોતે ત્યાં પહોંચી જાય અને પોતે એમ કે છે પિતા ગયા હવે માતા વહી ગઈ, તો બોલો ખોટા ખોટા પોતે એ આંસુ પોતે એ સારવા લાગી. હવે આયુષીના જે મામા હતા ને એને નોંધ્યું કે આ માતા પિતા બંને ગુમાવ્યા હોવા છતાં આયુષીના આમ ચહેરા ઉપર હાવભાવ અને આ વર્તનની અંદર અંદરથી તો એ રાજી છે, અને એવું જ મને દેખાય છે. એટલે ફૂટેજની અંદર પછી સ્પષ્ટ દેખાઈ ગયું કે સ્કોર્પિયો કાર છે ને પહેલેથી જ ત્યાં ઊભી હતી, અને નીરજ શાહના બહાર આવતા જ તે જાણી જોઈને એને ટક્કર મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ આ આયુષીના મામાને એ સ્પષ્ટ ખ્યાલ આવી જ ગયો, એટલે એને આ તપાસ શરૂ કરી અને ટક્કર વાગ્યા પછી તે સામાન્ય લોકો મદદ કરવા માટે દોડે, પણ જે બે બાઇક સવારો હતા ને એ પોતે ત્યાંથી ઊભી પૂછડીએ ભાગે છે. એટલે એને શક તો છે ને નક્કી કરી નાખ્યો કે અહીંયા નક્કી કંઈક ષડયંત્ર એવું થયેલું છે. અને હાઈકોર્ટના કર્મચારીનું તે શંકાસ્પદ મોત મામાની પાછી ફરિયાદના આધારે તે એ પોલીસે એક ગુનાની પેટર્ન તો ત્યારે પકડી જ પાડે છે. ત્યારે ને ત્યારે જ તે પછીના થોડાક દિવસોની અંદર આવું સ્વાભાવિક રીતના જ્યારે જો તૂટેલી એક તો સ્કોર્પિયો પ્રથમ તો જપ્ત કરવામાં આવે છે, પછી જે ત્યાંથી જે હરિયાણાનો જે કાર માલિક હતો એ પછી હેમંતની ધરપકડ કરવામાં આવે છે. પછી એના આયુષ્યના કાકા હતા મોહનલાલ કે જે આ ષડયંત્રની અંદર રતન સાથે એનો છોકરા સાથે આયુષી સાથે જોડાયેલા હતા, કારણ કે લાલચ હતી એ 5 વીઘા જમીનની, તો એ મોહનલાલે પણ કબૂલાત કરે છે અને આયુષીનું આખું કાવતરું હતું ને ખુલ્લું પડી જાય છે. પણ તમે વિચાર તો કરો કે એક LLB ના વિદ્યાર્થીઓનો ઘમંડ કેટલો કે જ્યારે પોલીસ જ્યારે આયુષી પાસે પહોંચીને ત્યારે કાયદાની વિદ્યાર્થીની આયુષીએ છે ને પોલીસને જ કાયદાના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું. પોતે ગુનો કર્યો છે ને છતાંય શું કીધું કે તમે મને આવા સવાલો ન પૂછી શકો. હવે પોલીસ સ્ટેશને તો પહોંચીને પણ નિર્દોષ હોવાનો ડ્રામો તો પોતે કરતી જ હતી આયુષી, અને દમ પછાડા કરીને આમ દબાણ લાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ પોલીસ હતા ને એને સંયમ રાખ્યો અને કીધું કે તમારે માત્ર એક સામાન્ય નિવેદન આપવાનું છે, અને એમ કહીને બળ પ્રયોગ વિના તે એને પોતે લઈ જાય છે. અને જ્યારે પોલીસ એને બીજા રૂમમાં લઈ જઈને એ મોહનલાલ રતન જે સોપારી કિલર તૂટેલી કાર હતી એ બધી બતાવીને ત્યારે એનો જે ઘમંડ હતો ને માણસનો અહંકાર જો ને એ બોલો દૂર નથી થતો. એટલે યોગી બાપા કહે છે કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ રહીને એ અહંકાર છે. માણસ પોતાનું માન નથી મૂકતા. માણસે થોડુંક ભણ્યો ગણ્યો થોડાક અનુભવ કર્યો અને પોતાનું થોડુંક ઓલું થાય ને અને સામેવાળો વ્યક્તિ કંઈક સારું કામ કરે ને તો માણસને તરત એવું થઈ જાય છે કે મારાથી આગળ કેમ નીકળી ગયો. વિચાર કરો, આ અહંકાર છે. આજે ઘરોની અંદર આજે સમાજોની અંદર અહંકારના લીધે જ તે કોઈ વ્યક્તિ સુખી નથી થઈ શકતો, અને આનો ઘમંડ ત્યારે તૂટે છે અને જે ગુનો કર્યો હતો ને કબૂલ કરે છે. પણ તમે જોવો કે આ તો એક ઘટના હતી. મેં જે તમને વાત કરી તમને એમ થશે કે આજે આ સમાચાર જેમ કેમ વાત કરી, આજે કેમ આવું પ્રવચન છે, પણ હવે જે વાત સમજવાની છે ને એ મહત્વની છે. મારો ઉદ્દેશ એ જ છે કે આપણે સર્વ કોઈ શિક્ષણની સાથે સાથે સંસ્કાર સાથે જોડાઈએ. કળિયુગ છે, હું પણ માનું છું, તમે પણ માનો છો. આજે ઘટનાઓ હજારો લાખો બને છે, પણ શું એ ઘટનામાં આપણે ભળી જવાનું છે? એ ઘટના આપણી સાથે ન બને, આપણા પરિવાર સાથે ન બને, આપણા બાળક સાથે ન બને ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. તમે જો આ ઘટના સાબિત કરે છે કે જો ઉચ્ચ શિક્ષણ સાથે
એક જો સારા સંસ્કારનું સિંચન નહીં હોય ને તો એ શિક્ષણ રહ્યું ને એ વ્યક્તિને વિનાશ તરફ દોરી જાય છે. જો આયુષી પોતે LLB અને ડિગ્રી હતી, બુદ્ધિ હતી, એ કઈ સામાન્ય કઈ નહોતી. આપણે એનું કાંઈ ખંડન કરવા અહીંયા બેઠા નથી. પણ તમે વિચાર કરો કે આયુષે પોતાના કાનૂની જ્ઞાનનો ઉપયોગ જો સમાજ કલ્યાણ માટે કર્યો હોત તો પણ એના બદલે શું કર્યો? ગુનો છુપાવવા માટે, એક પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કર્યો એને કાયદાનો દુરુપયોગ. તો શું આ કાયદાનો આવી રીતે ઉપયોગ કરવો જોઈએ? યાદ રાખજો એક વાત, કે માત્ર ડિગ્રી મહાન નથી બનાવતી. સમાજની અંદર આજે મોટી મોટી ડિગ્રીઓ મેળવવાવાળા, એક ભૌતિક સંપત્તિ હોવા છતાંય તે કોઈ વ્યક્તિ ભલે તમે એમ માનતા છો મહાન છે, પણ એમ મહાન ન બની શકે. સંસ્કાર રહ્યું ને એ જ વ્યક્તિને મહાન બનાવે છે. જ્યારે બુદ્ધિમાં સંસ્કાર નથી હોતા ને ત્યારે વ્યક્તિ સ્વાર્થ માટે ગમે એ હદ નીચે પડી જાય છે. અને આપણે જોયું અત્યારે આ ઘટનાના આધારે. અને આપણા ભારતીય શાસ્ત્રો પણ સ્પષ્ટ કહે છે કે વિદ્યા વિનયથી શોભે છે. અને ખરેખર વિદ્યા કેવી હોવી જોઈએ? નમ્રતા, વિવેક, એની સાથે સાર્થક અને શોભનીય તો જ બને છે. બાકી નમ્રતા ને વિવેક ન હોય ને, જો સંસ્કાર ન હોય, માનવીયતા ન હોય ને, તો એ વિદ્યા પણ કંઈ કામમાં આવતી નથી. એટલે ખરેખર એક માતા પિતા પ્રત્યેનો એક ધર્મ હતો ને આયુષીએ જો એ પોતે ચૂકી ગઈ. એક કૃતજ્ઞતા, એક નિસ્વાર્થ સેવા આપણે જોવાની. તમે વિચાર કરો કે આયુષી એ ભૂલી ગઈ કે માતાએ તેને ભણાવી ગણાવી આટલી મોટી કરી. શું નાના બાળકો શિશુ એમના મોટા થઈ જાય છે? 9 મહિના એને પેટમાં રાખો, એને 5-10 વર્ષના કરો ત્યારે ખ્યાલ આવે. અરે 9મા 10મા ધોરણમાં તો માન 7મા 8મા 9મા ધોરણમાં, એટલે 10-12 વર્ષની ઉંમરે જ પોતાની ક્રિયાઓ જાતે કરે. બાકી એને બધું શીખવાડવું પડે છે. કેટલા વર્ષોનો એ માતા પિતાનો પરિશ્રમ હશે. પણ છતાં પણ તમે જુઓ કે એક માતાની હત્યા એક સરકારી નોકરી અને સ્વાર્થ માટે કરી નાખી. આ ઘટના આપણને એ જ દર્શાવે છે કે આજના સમયની અંદર પૈસા અને પદની લાલસામાં આજે જો પારિવારિક સંબંધો લાગણીનું કેટલું ભયંકર પતન થઈ ગયું છે. જો હૃદયમાં જન્મ આપનારી માતા માટે જ જો પ્રેમ અને આદર નહીં હોય ને તો એ વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ, દુનિયાવી સફળતા સંપૂર્ણપણે નકામી છે. તમે વિચાર કરજો, એક સ્વાર્થ સાથે એ જીવન જીવી અને સ્વાર્થ સાથે આજે એ જેલની અંદર છે. પણ આપણો પરમ ધર્મ શું છે? કૃતજ્ઞતા શું છે? કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ આપણા સંસ્કારો છે. જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો ને મોટા કર્યા, એક જીવનની દરેક સુવિધા આપીને એમના પ્રત્યે આપણે હંમેશા અખૂટ આપણે આભાર માનવાનો છે. તમે જો માતા પિતાની આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે, એમને આદર કરવાનો છે. અરે ગટપણની અંદર આપણે એમની નિસ્વાર્થ સેવા કરવાની છે. અને સંતાનનો સૌથી મોટો અને પવિત્ર ધર્મ આ જ છે, માતા પિતાની સેવા કરવી. અને એટલે જ તે તમે જુઓ કે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર વાત કરી છે કે ભગવાનને જો રાજી કરવા હોય ને તો માતા પિતાની નિસ્વાર્થ સેવા કરવી અત્યંત જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એટલે જ પંચાંગ પ્રણામની વાત કરે છે. માતા પિતાને એ દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અને વિચાર તો કરો કે આજના સમયની એક ભયંકર પરિણામ એ કુસંગના લીધે પણ શક્ય બન્યું છે. તમે જુઓ કે સંગ તેવો રંગ, એ ખોટી મિત્રતા હોય કે ખરાબ સંગત હોય કે અયોગ્ય વિચારો હોય ને તો માણસની વિચારવાની શક્તિ અને બુદ્ધિને સંપૂર્ણપણે હરી લે છે. તમે વિચાર તો કરો કે જો એના કાકા કે ભાઈ એ જો સારા વિચારો આપ્યા હોત ને તો આ પરિસ્થિતિ સુધી ન પહોંચી શકે. પણ લોભના લીધે, પૈસા જમીનના લીધે એ કાવતરામાં એ પણ ભળે છે. સાચો પ્રેમ ક્યારેય કોઈને પાપ કે હત્યા કરતા શીખવતો નથી. આ એક વાત યાદ રાખવી. જે તમને માતા પિતાથી દૂર કરે ને એ સ્વાર્થી બનાવે ને પ્રેમ નથી પણ અંધ મોહ છે. અને એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાનો મારે તમને એક સિદ્ધાંત કેવો છે કે જો વિષયોનું સતત તમે ચિંતન કરો, આયુષ્ય સતત સરકારી નોકરી મેળવવાનો વિચાર કર્યો તો જો એનાથી આસક્તિનો જન્મ થયો, એમાંથી કામના ઉત્પન્ન થઈ, ઈચ્છા એટલી તીવ્ર થઈ અને આ કામનાથી શું થયું? મોહમાં પોતે પડે છે. અને જો મોહમાં પડે છે તો જો કામના એની ઈચ્છા પૂરી ન થઈ ને એટલે નોકરી એને ન મળી તો એને ક્રોધ આવે છે. અને ક્રોધમાંથી મોહ પેદા થયો. અને જ્યારે મોહ આવે ને ત્યારે આના કારણે સ્મૃતિ ભંશ થાય છે. હવે સ્મૃતિનો નાશ થાય ને એટલે સત કે અસત, સારું કે ખરાબ એનો વિવેક રહેતો નથી.
અને બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય ને સંપૂર્ણ વિનાશ થાય છે. એ આપણને આ દ્રષ્ટાંત અને આ જયપુરની ક્રાઇમ સ્ટોરી ઉપરથી ખ્યાલ આવે છે. એટલે ખરેખર આજના સમયની અંદર તમારા સંતાનોને તમે ફોન આપજો, તમારા સંતાનોને સારામાં સારું ભણાવજો, સારામાં સારું શિક્ષણ આપજો, હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરજો, પુસ્તકો લાવી દેજો, સારી સગવડતાઓ આપજો, સારી હોસ્ટેલમાં ગુરુકુળમાં એડમિશન અપાવજો. પણ એક વાત યાદ રાખજો કે ટેકનોલોજીનો સદુપયોગ કરે ને એનું પણ ધ્યાન રાખજો. જો આવી રીતે ગુનાહિત કાવતરા માટે જો ઇન્ટરનેટનો ઉપયોગ કરે ને તો એને દુરુપયોગ કહેવાય. ટેકનોલોજીનો સદુપયોગ કરતા શીખવાડજો. જો એને તમે આઈએએસ કે આઈપીએસ કે ડોક્ટરના સપના બતાવતા હોય ને તો સાથે સાથે ફોનનો પણ કેવી રીતે વિવેકથી ઉપયોગ કરવો. અને પહેલા તો આપણે સર્વ કોઈ સુધરીએ તો આપણા સંતાનો સર્વ કોઈ સુધરશે. અને એક વાત યાદ રાખજો કે સત્સંગ ને એ જ જીવનને બચાવે છે. હું એમ નથી કહેતો કે તમે સ્વામિનારાયણ મંદિરમાં જાઓ, તમારી આજુબાજુ કોઈ પણ મંદિર હોય તો ત્યાં તમે જાઓ. એક હિન્દુ તરીકે તમે કોઈ પણ ધર્મ, તમે કોઈ પણ સંપ્રદાયને ફોલો કરતા હોય, અરે નિયમિત રવિ સભા હોય, ઘર સભા હોય, યુવક સભા હોય તો એ સમાગમ કરો, ભગવાનને પ્રાર્થના કરો. અને તો જ આવા પાપી વિચારો એ ક્યારેય તમારા મનની અંદર નહીં આવે. એટલે સત્સંગનું એક આપણું સુરક્ષા કવચ છે. આ સુરક્ષા કવચનો એક આપણે ઉપયોગ કરવાનો છે. ને સત્સંગથી જ વિવેક આવશે. અને સાચો સત્સંગ વ્યક્તિને શું સાચું શું ખોટું એનો વિવેક આપે છે. અરે મુશ્કેલ સમયની અંદર તે એ ખોટા વિનાશક રસ્તે જતા અટકાવવાનું કારણનું સૌથી મોટું શસ્ત્ર હોય તો આ સત્સંગ જ છે. અને ઘરમાં તે આપણે મોટા મોટા મોંઘા જે ગેજેટ રહ્યા ને એ આપીએ, પણ સાથે સાથે આ સંસ્કારોનું પણ સારી રીતે સિંચન કરીએ. અને જો એ કરીશું ને તો અવશ્ય આપણને લાભ થશે થશે ને થશે. એટલે આ ઘટના રહીને હચ મચાવી દેનારી જ ઘટના છે, સામાન્ય ઘટના નથી. એટલે જ તે આ વિષયની આજે આપણે વાત કરી છે. આ ઘટનાને આધારે આપણા જીવનમાં એક એવા સિદ્ધાંતોની એક આપણે પ્રાથમિકતા આપીએ. કારણ કે તમે વિચાર કરો કે આપણા માપદંડો કેવા હોય છે કે અઢળક સંપત્તિ આવી જાય, જમીન મકાન આવી જાય, મોટી મોટી ડિગ્રીઓ આવી જાય, એમબીબીએસ, બીએચએમએસ, એલએલબી કે આવી બધી ડિગ્રીઓ આવી જાય ને એટલે બધું પૂરું થઈ ગયું. બસ આપણે સ્વાર્થ સાથે પ્રેમ કરતા હોઈએ છીએ. ગમે તેમ થઈ જાય, મને આ નોકરી મળી જાય, મારી કારકિર્દી સારી થઈ જાય. પણ એની સામે ટ્રુ વેલ્યુઝ ઓફ લાઈફ, જીવનના કંઈક મૂલ્યો હોય. અરે ઉચ્ચ સંસ્કારો આપણામાં હોવા જોઈએ. આપણને હૃદયની અંદર દયા, કરુણા, ભાવના હોવી જોઈએ. નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ, સાચો પ્રેમ હોવો જોઈએ. એક ચારિત્ર, કેરેક્ટર્સ મેન પરફેક્ટ, એક એવું ચારિત્ર આપણે બનાવીએ તો ખરેખર ભવિષ્યની પેઢીને જો આપણે નકરી ભૌતિક સુખો જ આપીશું ને અને જો સંસ્કાર નહીં આપીએ ને તો યાદ રાખજો કે આ 3 જુલાઈએ જે આ કિસ્સો બન્યો ને, જે જયપુરની ક્રાઇમ સ્ટોરી બની ને, એ ખરેખર આપણા ઘરોની અંદર, આપણા પરિવાર કે આપણા સમાજની અંદર બનતા વાર નહીં લાગે. હું એમ નથી કહેતો આવી ઘટનાઓ બનશે. હું એમ કહું છું કે આ ઘટનામાંથી આપણે કંઈક શીખીએ. હું આજે મેં તમને વાત કરી એ કાંઈ આયુષીને કે આ કોઈને કાંઈ બ્લેમ કે કોઈને કાંઈ આમ કર્યું એ કહેવા માટે આપણે આ વાત નથી કરી. આપણે એક ઘટનાને આધારે આપણે સર્વ કોઈએ શીખવાનું છે કે આવી ઘટનાઓ આપણા બાળકો ન કરે, આપણે ન કરીએ. દરેક યુવકો, દરેક માતા પિતા જાગૃત તરીકે એક થોડુંક આત્મનિરીક્ષણ કરીએ. કારણ કે જ્યાં સુધી આ નહીં કરીએ ને તો આ કાંઈ સાંભળવા માટે આ ઘટના નથી, ભૂલી નથી જવાની. અમુક એવી ઘટના હોય ને, અમુક એવી વાતો એને કાયમ માટે યાદ રાખવાની. તો જ આપણા બાળકોને આપણે સંસ્કારિત કરીશું. બીજાને દોષ આપવાના બદલે આપણે આપણી જાતને થોડાક પ્રશ્નો પૂછીએ. છેલ્લે આપણે 2 મિનિટ વાત કરીએ. સમય તો પસાર થાય છે ને તમારે ઘરે પણ જવાનું થાય. એટલે આપણે બહુ મોડું નથી કરતા, પણ 4 એક પ્રશ્નો મહત્વના એ તમારી જાતને તમે પૂછો કે હું મારા એ માતા પિતાનો કેટલો આદર કરું છું. શું એમના બલિદાનોની સાચી કદર અને સન્માન કરું છું ખરો? અહીંયા ભલે ઉંમર 50 ઉંમરના બેઠા હોય તો એના પણ માતા પિતા હશે, દાદા કે દાદી. તમે તમારા માતા પિતાનો કેટલો આદર કરો? જો તમે નહીં કરો તો તમારા સંતાનો પણ તમારો નહીં કરે. તમારા સંતાનો એના સંતાનો એ તમારો પણ નહીં કરે, યાદ રાખજો. બીજું કે મારા મિત્રો કે મારું વર્તણૂક મને ભગવાનને સાચા અને સારા માર્ગ તરફ લઈ જાય છે કે પછી સ્વાર્થી દુનિયાને મોહ તરફ જ ધકેલી રહ્યા છે? શું એવા સંગમાં તો નથી ને? મારામાં એવી કુટેવો તો નથી ને? તો એના ઉપર વિચાર કરો. શું મારા ઘરની અંદર દરરોજ ઘર સભા થાય છે? શું અમે પરિવારના સભ્યો સાથે બેસીને
એક સારા સંસ્કારોની, સારા વિચારોની આપલે કરીએ છીએ, સમૂહ ભોજન કરીએ છીએ. જો ન કરતા હોય ને તો વિચારવા જેવી વાત છે. અને છેલ્લો એક આત્મનિરીક્ષણ કરજો કે માતા પિતા તરીકે શું હું મારા બાળકોને એક સાચા સંસ્કારો આપી રહ્યો છું કે પછી માત્ર એમની માંગણી મુજબ ભૌતિક સુવિધાઓ જ આપી રહ્યો છું? તો જો આ પ્રશ્નોના જવાબો જ આપણા અને આપણા પરિવારના ભવિષ્યની સાચી દિશા નક્કી કરશે, તો ચાલો એક સુવિધાઓ કરતા એક સંસ્કારોના જીવનને પ્રાથમિકતા આપીએ. એક જીવન પરિવર્તનનો નિશ્ચય કરીએ. જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી જે કર્યું હોય, સભામાં બેઠેલા દરેક હરિભક્તો, ગુણભાવી મુમુક્ષો, આજે નવા પણ ઘણા બધા આવ્યા છે, તો એ સર્વ કોઈ સંકલ્પ લે. સાથે સાથે 2-3 દિવસ બાદ જે આ પ્રવચન કોઈક સાંભળશે તો એમને પણ એમના પરિવારના સભ્યો સાથે આ વાત ઉપર વિચાર તો કરવો જ પડશે, આજે નહીં તો આવતીકાલે. નકર આવી ઘટનાઓ બનતા વાર નહીં લાગે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. તમે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય, ભગવાન રામને કે ભગવાન શ્રી કૃષ્ણને કે મહાદેવને કે સ્વામિનારાયણ ભગવાનને, પણ મારો હેતુ એક જ છે કે આ ઘટનાઓને આધારે આપણા જીવનની અંદર કંઈક આપણે પરિવર્તન કરીએ. એ ઘટનાઓ આપણા જીવનની અંદર ન બને એના માટે આપણે જાગૃત થઈએ અને આપણા બાળકોને, આપણા સંતાનોને એવા સંસ્કારો આપીએ કે ઘડપણનો એ સહારો પણ બને અને એવો સુશિક્ષિત, એવો સારો યુવાન બને કે બીજાને પણ મદદ કરે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે સર્વ કોઈ એવો એક સંકલ્પ સાથે આગળ ઊભા થશું કે અમે ભગવાન અને સંત અને અમે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય એમના જીવનના જે મૂલ્યો છે એ અમારા બાળકોને, અમારા સંતાનોને અને અમારા જીવનની અંદર અવશ્ય અમે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.